ચૂંટણી લડવા માટે ભાજપમાં મૂર્તિયાઓની લાઈન લાગી ગઈ છે। અમદાવાદ મનપાની 192 બેઠક માટે 2500 જેટલા દાવેદાર નોંધાયા છે। 236 બેઠક માટે 1400 થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે। મહત્વનું છે કે જિલ્લા પંચાયતની 34 અને 9 તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી છે, ત્યારે સામાપક્ષી કોંગ્રેસને મજબૂત ઉમેદવાર શોધવાના હવે ફાંફા દેખાઈ રહ્યા છે, કારણ કે કોને ચાન્સ આપવું અને કોનું પત્તું કટ થાય તે અત્યારે અસમંજસનો વિષય। વધુ માહિતી સાથે સંવાદદાતા બૃંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। બૃંદા, એક તરફ ભાજપમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે અને સામે કોંગ્રેસ માટે પણ પડકારજનક પરિસ્થિતિ છે મજબૂત દાવેદાર ઊભું કરવાની। વાત કરવામાં આવે તો 192 વોર્ડમાંથી 2500 ઉમેદવારો છે, તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભાજપની અંદર પક્ષની અંદર જરૂરિયાતની જો વાત કરવામાં આવે તો પક્ષમાં ભાગ લેવા માટે એટલે કે ઉમેદવારી પત્ર નોંધવાની વાત કરવામાં આવે તો 192 વોર્ડની અંદર 2500 જેટલા ઉમેદવારો છે, તેમણે પોતાની અભિવ્યક્તિ દર્શાવી છે। સાથે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર એટલા ઉમેદવારો છે જ નહીં કે તેઓને ઉમેદવારોના ફોર્મ જે છે તે પૂરતા પ્રમાણમાં મળી આવે, એટલે કે 2 દિવસ જે સેન્સ પ્રક્રિયા ચાલી હતી તે પ્રમાણે અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો 192 વોર્ડમાં ભાજપના જે ઉમેદવારો છે તેમાં લાઈન લાગી છે, જ્યારે કોંગ્રેસની પાસે ખૂબ જ નહિવત પ્રમાણમાં ઉમેદવારો છે, જે એટલે કે કહી શકાય કે કોંગ્રેસની પાસે હવે કોઈ લોકો જ નથી રહ્યા કે જે પોતાના પક્ષમાં કોંગ્રેસ તરફથી લડી શકે। પરંતુ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે કોર્પોરેશનની અંદર, અને જો વાત કરવામાં આવે 192 વોર્ડમાંથી લગભગ જે કોંગ્રેસના ઉમેદવારો છે તે નહિવત પ્રમાણમાં છે, પરંતુ હવે તો બિલકુલ ઓછા પ્રમાણમાં જોવા મળે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે, કારણ કે 192 વોર્ડની જો વાત કરવામાં આવે તો ભાજપના જે ઉમેદવારો છે તેની લાંબી લાઈનો જોવા મળી હતી। સેન્સ પ્રક્રિયામાં પણ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓએ પોતાની ઈચ્છા દર્શાવી હતી કે તેઓ ભાજપ પક્ષની અંદર જોડાય અને તેઓ પોતાની ઉમેદવારી નોંધાવે, કોર્પોરેટર અથવા તો અન્ય કોઈ પદ ઉપર તેઓ આગળ વધે। પરંતુ કોંગ્રેસની પાસે હવે કોઈ એવા લોકો જ નથી રહ્યા કે જે કોંગ્રેસ પક્ષની અંદર જોડાય। ખાસ મારી સાથે મોનિકા છે, જે આપણા સહયોગી છે, તેમને પણ પૂછીશું, તેઓની સાથેથી જાણીશું કે અમદાવાદ કોર્પોરેશનની શું પરિસ્થિતિ છે। મોનિકા, કોર્પોરેશનની વાત કરવામાં આવે, આપ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરી રહ્યા છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શું પરિસ્થિતિ છે? ભાજપ, કોંગ્રેસ અને હવે અપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ આવી રહી છે, શું કહેશો એને લઈને? બિલકુલથી બૃંદા, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી જે છે તેના પડઘમ જ્યારે વાગી ચૂક્યા છે અને જે હવે ઉમેદવારી પણ જ્યારે લોકો નોંધાવી રહ્યા છે, ત્યારે જ ભાજપની જ્યારે વાત કરવામાં આવે તો 192 બેઠકો પર 2500 જેટલા ઉમેદવારો જે છે તે લોકોએ પોતાનું નામ જે છે નોંધાયું છે। પરંતુ આ વખતે ભાજપની નું પણ એવું કે નવા ચહેરાને તે લોકો જે છે જે આપવામાં આવશે, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે કોંગ્રેસની પાસે હજી એવું કહેવામાં આવે છે કે ઉમેદવાર નથી, પરંતુ હજી તે જેમ ભાજપ નવા ચહેરાને કહી શકાય કે ચાન્સ આપી રહ્યું છે, તો તેવી જ રીતે કોંગ્રેસ પણ જે છે નવા ચહેરા જે છે તે લોકો ને ચાન્સ આપશે। એટલે કે જે ભાજપ અને કોંગ્રેસમાં બંને જણામાં એવું છે કે નવા ચહેરાને તે લોકો ચાન્સ આપવાના છે। બીજી તરફ રહ્યું અપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ જે છે ઉમેદવાર લડાવવાની જે વાત છે, પરંતુ આ વખતે અમદાવાદમાં મીન પાર્ટી જે છે તે લોકોએ જે ઉમેદવારી તે લોકો પણ નોંધાવી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગઈ વખતે જે ચૂંટણી જ્યારે નોંધાઈ હતી તો મીન પાર્ટીએ 4 જેટલા વોર્ડમાં પોતાના ઉમેદવારો ઊભા કર્યા હતા, પરંતુ આ વખતે જે લોકોએ વોર્ડ વધારી દીધા છે, એટલે કે 12 જેટલા વોર્ડમાં તે લોકોએ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। એટલે કે કોંગ્રેસ પણ જે પ્રમાણે નવા ચહેરાઓને ચાન્સ આપી રહી છે, ભાજપ પણ નવા ચહેરાને ચાન્સ આપી રહી છે। જે 160 કોર્પોરેટરો ભાજપના હતા તો એમાંથી જે 50% આ વખતે નવા ચહેરાઓને ચાન્સ આપવામાં આવશે એવું પણ ભાજપમાં કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ મીનની જ્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે એને જે વોર્ડ વધાર્યા છે તો બની શકે કે આ વખતે તેના પણ જે ઉમેદવારોની જીત થઈ શકે છે। એટલે કે કોંગ્રેસમાં પણ નવા ચહેરાની વાત છે, પણ હવે જોવાનું રહેશે કે કોંગ્રેસમાં કોણ નવું પક્ષ પણ એ લોકો જોડાઈ રહ્યા છે, તે એક સવાલ છે। અચ્છા, એક એવી પણ વાત છે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો તો તમારી આગળ નોંધણી લેવાશે, એટલે એવું કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ નથી, કારણ કે તો જ તેઓને ઉમેદવારો શોધવા માટે તકલીફ પડી રહી, કારણ કે ભાજપના જે લોકો છે તે ખૂબ જ એક્ટિવ છે, જ્યારે કોંગ્રેસની પાસે એવી સોશિયલ મીડિયા ટીમ કે એવી કોઈ અભાવ છે ખરો? શું લાગી રહ્યું છે?
બિલકુલથી ભાજપ પહેલાંથી જ જે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહી છે. માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં, લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ભાજપની યોજનાઓ હોય કે ભાજપની જે વિકાસના કાર્યો હોય, એ હંમેશા સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેતા જ હોય છે. તો તેવી જ રીતે જ્યારે ભાજપ હવે સોશિયલ મીડિયા પર જે પ્રમાણે એક્ટિવ રહી છે, તો તેવી રીતે કોંગ્રેસ એક્ટિવ નથી રહેતી, પણ એની ઇફેક્ટ જે છે સીધી જનતા ઉપર પડતી જ હોય છે. જે પ્રમાણે ગઈ વખતે ભાજપનું 160 જેટલી સીટો હતી, ભાજપની જીત થઈ છે. હવે કોંગ્રેસની વાત છે તો કોંગ્રેસ કઈ રીતે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે તે હવે જોવાનું રહેશે. ચોક્કસથી લવલીન, તો આજે એક મોટું ફેક્ટર કહી શકાય કે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ ન હોવાને કારણે પણ ક્યાંક ઉમેદવારો ઓછા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ભાજપ પોતાનો પ્રચાર પ્રસાર જે સોશિયલ મીડિયા પર કરતી હોય છે તેની કમ્પેરિઝનમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછી પડતી હોય છે તેવું એક લાગી રહ્યું છે, જેના કારણે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી હોય. જી લવલીન. બિલકુલ બિંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.